નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા બહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. ઉત્તર ભારત અગ્નિભઠ્ઠી બન્યું છે. 25 ચૂંટણી કર્મચારી સહિત 40 લોકોના મોત થયા છે. દિલ્હી પછી હવે નાગપુરમાં સેન્સર ખોટકાતા પારો 56 ડિગ્રીએ પહોંચ્યો. સરકારનો તપાસનો આદેશ. તો જર્મનીમાં ઇસ્લામિક કટ્ટરવાદીએ ચપ્પાના ઘા મારી 7ને ઘાયલ કર્યા. વડોદરા ફાયર બ્રિગેડના ચેકિંગ બાદ કોને નોટિસ ફટકારવામાં આવી છે. તો કોર્પોરેશનના ચેકિંગમાં 114 નોટિસો, 316 એકમો સીલ કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઇનનું ઢાંકણું જ અંદર પડી જતા રોજ ગટરો ઉભરાતી હતી. 1.5 કરોડ ખર્ચ્યા તો પણ ફોલ્ટ મળ્યો ન હતો. રાજમહેલ રોડ વિરાઈ માતાના ચોક નજીક દારૂ વેચતો એક આરોપી ઝડપાયો છે. આંદોલનને હવે પોલીસની મદદથી કચડવાનો યુનિવર્સિટી સત્તાધીશોનો પ્રયાસ. સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવા સામે શરૂ થયેલા જે આંદોલનો છે, હવે પોલીસની મદદથી કચડવાનો યુનિવર્સિટી સત્તાધીશોનો પ્રયાસ જોવા મળ્યો છે. વડોદરા એરપોર્ટ પર સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો પ્રારંભ. ગોંડલના ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સાયબર ફ્રોડ વધતા સેબીનું કડક વલણ. ડિપોઝિટરી સહભાગીઓને પગલાં લેવા સૂચના. રાતા સમુદ્રમાં અશાંતિના કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધુ મોંઘા થશે. પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત 4 આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર. સ્પોર્ટ્સમાં જોઈએ તો રોહિત અને સાકિબની તમામ T20 વર્લ્ડ કપમાં રમવાની અનોખી સિદ્ધિ. એનડીએ જીતશે કે પછી ઇન્ડિયા? શેર દલાલો બેઠકો ગણી રહ્યા છે અને રાજકીય નેતાઓ સેન્સેક્સની ચાલ જોઈ રહ્યા છે. અનંત રાધિકાની ફ્રાન્સમાં પ્રી વેડિંગ ક્રૂઝ પાર્ટી. ડીજે બ્લેક કોફીના સોંગ્સ પર સિલેબ્સ ઝૂમ્યા. એક તરફ બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન તો બીજી તરફ મુંબઈમાં 12 જુલાઈના લગ્નનું કાર્ડ વાયરલ થયું છે. લોકસભા ચૂંટણીના વચ્ચે અર્થતંત્રના સારા સમાચાર. જીડીપી વૃદ્ધિ દર ચોથા ત્રિમાસિકમાં 7.8% તો 2023-24માં 8.2% રહ્યો હતો. કેનેડાના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝાના બહાને 4.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી. 4માંથી 2 આરોપી વિદેશ ફરાર. અસંખ્ય લોકો ભેજાબાજુનો શિકાર બન્યા છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. 66% વોટિંગ થશે તો રેકોર્ડ તૂટશે. આ બેઠકો ઉપર 2019માં 65.24 અને 2014માં 65.07% મતદાન થયું હતું. ગઈ વખતે અંતિમ તબક્કામાં 57માંથી 32 એનડીએ અને 9 બેઠક યુપીએ જીતી હતી. તો હવે ટ્રમ્પ ધ્રુવીકરણનું કાર્ડ રમશે. ધ્રુવીકરણ જે છે તેનું કાર્ડ રમશે. સમર્થકોને હિંસાની જાહેરાત. એસઆઈટી શંકામાં. કોર્ટમાં મુખ્ય આરોપી સાગઠિયા પાસે ડિમોલિશનની ફાઇલ કેમ? જજે પોલીસને કહ્યું ફાઇલ ક્યાંથી આવી, લઈ લો. 1.5 કરોડનું ગટરનું ઢાંકણું. 18 વર્ષથી અનેકવાર ડ્રેનેજ લાઇન સાફ કરી. 3 વાર નવી લાઇનની સાથે હંગામી જોડાણ કરી 1.5 કરોડ ખર્ચ્યા. અંતે સ્થાનિક રહીશોની વાત માની ચેક કરતા મેઇન હોલમાં પડી ગયેલું ગટરનું ઢાંકણું કાઢ્યું અને તે સાથે 20 ફૂટ ભરેલી ચેમ્બર 2 કલાકમાં જ ખાલી થઈ. 24 જૂનથી બોર્ડની પૂરક પરીક્ષા શરૂ. 2.26 લાખ વિદ્યાર્થીએ નોંધણી કરી છે. તો 6 જૂને શનિદેવ જયંતિ, 7મીથી ગંગા દશહરા અને 18મીએ નિર્જળા એકાદશી છે. આઈપીએલમાં કોલકાતાથી હૈદરાબાદ પરાજિત વિપક્ષને તોડવા માટે કાવતરું લાગી શકે છે. તો સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્યજીવો વેચતા 5 ઝડપાયા છે. રોકાણકારોની નજર એક્ઝિટ પોલ પર. સેન્સેક્સ વધી 74,000 નજીક પહોંચ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો ભારતે પ્રેક્ટિસ સહિતની બાબતોમાં ખરાબ વ્યવસ્થા અંગે નારાજગી દર્શાવી રિપોર્ટ સામે આવ્યો છે. T20 વર્લ્ડ કપ વોર્મઅપ મેચના સ્થળે પ્રેક્ટિસની સુવિધા જ નથી. અમેરિકાની દખલગીરીથી રશિયા ભારે લાલખુમ. ઓલ આઉટ વોરની ધમકી. 94 વર્ષ પહેલા ડેક્કન ક્વીન ટ્રેન શરૂ થઈ. પ્રથમ એકમાત્ર ટ્રેન કે જેમાં મહિલાઓ માટે અલગ ડબ્બો હતો. તો કાચિયાપોળમાં 2 ચોર પકડી લોકોએ મેથી પાક આપી પોલીસને સોંપી દીધો. મોડી રાત્રે ચોરી કરી ભાગવા જતા ચોરોને લોકો જોતા ટોળા ઉમટ્યા હતા. પાંજરાપોળમાં તાળું ન તૂટતા ચોર કોટી ફળિયામાં ગયા અને ચોરી કરી હતી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. આજે લોકસભા ચૂંટણીનો 7મો અને છેલ્લો તબક્કો. સાથે એક્ઝિટ પોલ્સ. એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટના 200થી વધુ મુસાફરો 30 કલાકથી ત્રાહીમાં. નરેન્દ્ર મોદીજીએ સૂર્યોદય સમયે સૂર્ય અર્ધ્ય અર્પણ કર્યું. બાપોદ જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોના મતાની ચોરી થઈ છે. રાજકીય નેતાઓના નામ વટાવતા મફાએ પીએસઆઈ પર ગાડી ચડાવી. મફાને ડોન બનાવના અભરખા ભારે પડશે. લીંબાસી તારપુર રોડ પર અસામાજિક તત્વો અને પોલીસની વચ્ચે ફિલ્મ જેવો જંગ ખેલાયો. ગુતાલ ગામે વર્ક ઓર્ડર વગર ચાલતા કામો ચાલુ રાખવા એક જૂથની રજૂઆત.
શિવરાજપુર નજીક હાઈવેના ઢાબા પરથી વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત નીપજ્યા. ડોક્ટરના લેટર પેડ પર ખોટા સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા. આણંદના ડોક્ટરની જાણ બહાર જ PROએ લેટર પેડનો ઉપયોગ કરી અનુભવ સર્ટિફિકેટ આપી દીધા. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા વધુ 4 અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ ઉપર. તડકેશ્વરમાં માટી ખનન 1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ પહેલા આજે ભારતીય ટીમ પાસે પોતાની જાતને પારખવાની તક. સરસ્વતી કોમ્પ્લેક્સના 180 પૈકી 160 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિસિટી કટ કરી દો ચાલશે પણ સીલ ન મારો. માલિકોની રજૂઆત. યુનિટો સીલ માર્યા બાદ ધંધા રોજગારનો પ્રશ્ન ઊભો થયો છે. સુરત અગ્નિકાંડ બાદ વડોદરા તંત્રે શું કર્યું તેને જ અંતર્ગત આ તમામ જે યુનિટ છે તે સીલ કરવામાં આવ્યા છે. સરસ્વતી કોમ્પ્લેક્સમાં 180 પૈકી 160 યુનિટ સીલ કરાયા છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશમાં હીટ વેવ. એક જ દિવસમાં 166 લોકોના મોત નીપજ્યા. અમેરિકા વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપનો આજથી પ્રારંભ કરવામાં આવશે. TP13 નિઝામપુરા નવાયાર્ડમાં દૂષિત પાણીની સમસ્યાથી ભારે રોષ. નેન્સી કેસની પોલીસ તપાસનું પોસ્ટમોર્ટમ. પોલીસે નેન્સીના કેસમાં કોઈ નક્કર તપાસ ન કરી પિતા દ્વારા કહેવામાં આવ્યું છે. કલાદર્શન પાસે વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યા હલ કરાઈ. કપડાં અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના 5 જેટલા સેલ બંધ કરવામાં આવ્યા છે. પરિણામો બાદ ભાજપ ઉજવણી સરઘસ નહીં કાઢે. સ્પોર્ટ્સમાં જોઈએ તો જયસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોની અનેક કમેન્ટ પણ આવી છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા પહોંચી છે. ક્રૂડ તેલના ભાવમાં 32 રૂપિયાનો સુધારો તો નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો જોવા મળ્યો. કાન્સમાં બહુ વખાણાયેલી મંથન 50 શહેરોમાં ફરી રિલીઝ કરવામાં આવશે. દિલ્હી હરિયાણા વચ્ચે પાણીને લઈને યુદ્ધ. કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પાલિકાના ભરોસે રહેશો તો ડૂબી જશો. વડોદરામાં 85% પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે ઠેર ઠેર ખાડા અને ટેકરા જોવા મળ્યા. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ગરમીથી હાહાકાર. 7 રાજ્યોમાં 2 દિવસમાં 244ના મોત નીપજ્યા, જ્યારે નાગપુરમાં 56 ડિગ્રી જોવા મળી. આજે છેલ્લા તબક્કાનું મતદાન. સાંજે એક્ઝિટ પોલ. ગોંડલના MLAના પુત્ર ગણેશે NSUIના પ્રમુખનું અપહરણ કરી નગ્ન વિડીયો ઉતારી માર માર્યો હતો. શાળા ક્લાસમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તકેદારી જરૂરી છે. તાંત્રિક વિધિ માટે વન્યજીવ વેચનારા 5 શખ્સો ઝડપાયા છે. તો વિદેશથી મોકલેલા પોસ્ટના 14 પાર્સલમાં લંચ બોક્સ, ટેડી બેર, કેન્ડીમાંથી 1.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સેન્સેક્સ નિફ્ટી નજીવા વધારાની સાથે બંધ રહેતા 5 દિવસથી ચાલતી મંદીની ઉપર બ્રેક. ગુજરાતમાં ગોલ્ડ ETFની AUMમાં 40%નો ઉછાળો જોવા મળ્યો છે. તો કેનેડામાં વિઝાની લાલચે ઠગાઈ કરનારી ટોળકીની સામે CIDમાં ફરિયાદ. લોકસભા ચૂંટણીના દરમિયાન આવકવેરા વિભાગે રેકોર્ડ 1100 કરોડની રોકડ દાગીના જપ્ત કર્યા છે. સ્પોર્ટ્સમાં જોઈએ શૂન્યમાં આઉટ થયા વિના કોહલીના હાઈએસ્ટ રન ચેઝમાં ડેવિડ વોર્નર માસ્ટર છે. અનંત રાધિકાના પ્રી વેડિંગ માટે શકીરાએ તગડી રકમ વસૂલી. RBI દ્વારા બ્રિટનમાં રહેલું 100 ટનથી વધુ સોનું દેશમાં પાછું લાવવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીમાં 45,000થી વધુ વિદ્યાર્થીઓની જિંદગી સાથે છેડા. એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પણ લાઈફ સેફ્ટી મેઝર્સના ધાંધિયા જોવા મળ્યા છે. તો બહુમાળી બિલ્ડિંગોમાં ચાલુ બાંધકામે શોરૂમ ધમધમતા થઈ ગયા છે. ભાડું ખાવાની લાલચે કેટલાક બિલ્ડરો અને ઇન્વેસ્ટરોએ લોકોની સલામતી તડકે મૂકી તંત્રની ઘટનાની રાહ જુએ છે તે હાલ સવાલ ઊભો થયો છે. તો રોયલ્ટી પાસ પરમિટ વગર હજારો ટન રેતીનો થતો વેપલો. તંત્રનું વસ્ત્રાહરણ કરતા ખનીજ માફિયાઓ હંગામી પુલ બનાવ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.